Hello students. Today we are going to start your new chapter, that is chapter number 6, lines and angles. Today we'll do some introduction of lines and angles, not much of the chapter. So what are lines, what are angles, what lines you have studied. So we are going to study about lines and angles in this chapter thoroughly. So first we'll see what are lines and what are angles actually. So lines કોને કહેવાય, angles કોને કહેવાય, વિચ ટાઈપ ઓફ લાઇન્સ, કઈ કઈ ટાઈપની લાઇન છે જે તમે સ્ટડી કરી ગયા છો, એ બધું આપણે થોડુંક આજે ઇન્ટ્રોડક્શન પાર્ટ કરીશું, પછી આગળ જશું. વી હેવ કમ્પ્લીટેડ, આપણે કેટલા ચેપ્ટર કમ્પ્લીટ કરી લીધા છે? તો 1, 2, 3, 5th કમ્પ્લીટ થઈ ગયું છે, 15th કમ્પ્લીટ થઈ ગયું છે, અને ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધીસ 6th ચેપ્ટર. તો વેટ અ મિનિટ. ઓકે, તો લાઇન્સ એન્ડ એંગલ્સ. તો લાઇનમાં આપણે કહીએ તો જોજો, જે લાઇનના બે એન્ડ પોઈન્ટ હોય, બરાબર, જે લાઇનના બે એન્ડ પોઈન્ટ હોય ધેટ ઇઝ કોલ્ડ લાઇન સેગમેન્ટ. એક એન્ડ પોઈન્ટ હોય જે લાઇનનું ધેટ ઇઝ કોલ્ડ રે. અને બંને સાઈડ પર એન્ડ પોઈન્ટ જ નહીં હોય તો યુ કેન પ્રોડ્યુસ ઇટ ઇનડિફાઇનાઇટલી, ધેટ ઇઝ કોલ્ડ લાઇન. આટલું આપણે સ્ટડી કરી ચૂકેલા છે, બરાબર. સો ધીઝ આર બેઝિક લાઇન્સ. હવે તમે જો તો હવે એંગલ્સ, બેઝિક એંગલ્સ. તો આ રીતે તમે જોશો તો ધીસ એંગલ ઇઝ બિટવીન 0 થી 90. આ એંગલ બતાવેલો છે. ધીસ ઇઝ કોલ્ડ acute angle. જે એંગલ 0 થી ગ્રેટર હોય બટ 90 થી લેસ ધેન હોય, ધેટ ઇઝ કોલ્ડ acute angle. સો ધીસ ઇઝ એક acute angle બતાવેલું છે. ધેન પછી આવશે રાઈટ એંગલ. તો રાઈટ એંગલ એટલે કે આ તમારો એક્સ એંગલ છે તે એક્ઝેક્ટલી કેટલી ડિગ્રી કરશે? 90 ડિગ્રી. ધીસ ઇઝ કોલ્ડ રાઈટ એંગલ. ઓકે, એના પછી આવે ઓબ્ટ્યુસ એંગલ. સમજો બધું, બરાબર. આ એક રે છે, આ બીજું રે છે. બે રે જ્યારે જોડાઈને એક તમારો એંગલ બનાવે તો એ એંગલ એક્યુટ હોઈ શકે, રાઈટ હોઈ શકે, ઓબ્ટ્યુસ હોઈ શકે. બીજું બે મને પછી કરાવું છું. સો ઓબ્ટ્યુસમાં તમે જો તો આ એંગલ જે છે એક્સ, એ તમારું કેવું હશે? 90 થી ગ્રેટર બટ 180 થી લેસ ધેન, બરાબર. બાકીના બે એંગલ અત્યારે જ કરાવું છું. અક્યુટ એંગલ એટલે એંગલ 0 અને 90 ની વચ્ચે હોય, બરાબર. 0 થી 90 ની વચ્ચે, લેસ ધેન ઇક્વલ ટુ નથી, લેસ ધેન છે. રાઈટ એંગલ એટલે એંગલ એક્ઝેક્ટલી 90 ડિગ્રી હોય તો એ તમારો રાઈટ એંગલ આ રીતે તમે ઇન્ડિકેટ કરી શકો. ઓબ્ટ્યુસ એંગલ ધેટ ઇઝ તમારો એંગલ 90 થી 180 ની વચ્ચે હોય તો ધેટ ઇઝ કોલ્ડ ઓબ્ટ્યુસ એંગલ. આ રીતે આ તમારાથી બતાવાશે, બરાબર. અને અહીંયા જો અહીંના બે આર્મ કહેવાય છે, વન આર્મ અને સેકન્ડ આર્મ. આ રે છે, બે આર્મ જ્યારે જોડાય છે એક પોઈન્ટ પર ત્યારે તમને એ શું બનાવે છે? એંગલ બનાવે છે. તો એંગલ કઈ રીતે ફોર્મ થશે? જ્યારે ટુ રેઝ, બે રે એક પોઈન્ટ પર ઇન્ટરસેક્ટ કરશે, એક પોઈન્ટ પર ભેગા થશે ત્યારે. ધીસ ઇઝ કોલ્ડ એંગલ. ઓકે, આઈડિયા આવી? હવે આ એંગલનું નામ કઈ રીતે આપવાનું એ બધું આપણે પછીથી સ્ટડી કરીશું. અત્યારે આજે આપણે બેઝિક સ્ટડી જ કરવાના છે, બરાબર. સો ધીસ ઇઝ અક્યુટ, ધીસ ઇઝ રાઈટ, ધીસ ઇઝ ઓબ્ટ્યુસ. હવે પાછળ આગળ જઈએ. લાઇન સેગમેન્ટ ખબર પડી ગઈ, લાઇન ખબર પડી ગઈ, રે ખબર પડી ગઈ અને લાઇન ખબર પડી ગઈ. હવે જોઈએ બીજા બે એંગલ. ધેટ ઇઝ વન ઇઝ સ્ટ્રેટ એન્ડ વન ઇઝ રિફ્લેક્સ. સ્ટ્રેટ એંગલ એટલે આ રીતે એક રે આ સાઈડ પર જાય છે, એક રેની ઓપોઝિટ સાઈડ પર જાય છે. તો બે રે એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં હોય તો આ જે આખો એંગલ બને ને ધેટ ઇઝ 180 ડિગ્રી. તો એ 180 ડિગ્રી જે એંગલ હોય ને ધેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેટ લાઇન એંગલ. સ્ટ્રેટ લાઇન એંગલ. ઓકે, અને ફિફ્થ એંગલ છે ધેટ ઇઝ, તમને થશે ફિગર તો સેમ છે અક્યુટની ને આની, બટ તમને જો એવું લખીને આપે કે ફાઇન્ડ રિફ્લેક્સ એંગલ તો ધીસ ઇઝ કોલ્ડ રિફ્લેક્સ એંગલ. આ એંગલ એક્સ છે બટ એને અહીંયાથી જો કાઉન્ટ કરો તો ધેટ ઇઝ કોલ્ડ રિફ્લેક્સ એંગલ. એને બી એક્સ લખેલું છે. This is called reflex angle. Okay.
રિફ્લેક્સ એંગલ ઇઝ ગ્રેટર દેન 180 બટ લેસ દેન 360. દેટ ઇઝ કોલ્ડ રિફ્લેક્સ એંગલ. તો અહીંયા આપણે 5 એંગલનું સ્ટડી કર્યું. લાઇનમાં 3 હતું, એક લાઇન સેગમેન્ટ હતું, એક રે હતી અને એક લાઇન હતી. આમાં અક્યુટ એંગલ છે વિચ ઇઝ બિટવીન 0 to 90, એક રાઇટ એંગલ છે જેમાં એંગલ એક્ઝેક્ટલી 90 હોય, એક ઓબ્ટ્યુસ એંગલ છે જેમાં એંગલ ગ્રેટર દેન 90 બટ લેસ દેન 180 હોય, એક સ્ટ્રેટ લાઇન એંગલ છે જેમાં તમારો એંગલ કેટલો બને છે 180 ડિગ્રી, અને એક રિફ્લેક્સ એંગલ. આ કઈ રીતે ફાઇન્ડ કરવાનું તે આપણે સ્ટડી કરીશું, તે હું તમને કરાવીશ. અત્યારે બેઝિક ઇન્ટ્રોડક્શન ચાલે છે એટલે આપણે એ જ કરીશું. રિફ્લેક્સ એંગલ એટલે જે એંગલ 180 to 360 ની વચ્ચે હોય. સો આ બેઝિક એંગલ છે અને પેલી બેઝિક લાઇન હતી. બરાબર, હવે એક સ્ટેપ આગળ જઈએ. જે રીતે બુકમાં આપેલું છે તે રીતે ફોલો કરીએ. તો હવે આપણે કરીએ એડજસન્ટ એંગલ્સ. એડજસન્ટનો મિનિંગ શું થાય? એડજસન્ટ એટલે કે આજુબાજુના. બરાબર, તમને એડજસન્ટનો મિનિંગ નહીં ખબર હોય તો એડજસન્ટ ઇંગ્લિશ વર્ડ છે, તેનો આપણે ગુજરાતી મિનિંગ શું હોય છે? આજુબાજુના. બરાબર, તો તમારી એડજસન્ટ બેન્ચ પર કોણ બેસેલું છે? બરાબર, તમારી બેન્ચ પર એડજસન્ટ કોણ બેસેલું છે? તો તમારી બાજુમાં કોણ બેસેલું છે? એવી રીતે એડજસન્ટ એંગલ કઈ રીતે હોય છે? તો જો સપોઝ આ ખાલી સમજાવવા માટે છે. આ એક ટ્રાયેંગલ સમજો, એની અંદર આ બીજો એક એંગલ છે. બરાબર, 3 રે છે, 3 રે એક પોઈન્ટ પર ભેગા થાય છે. સપોઝ આ A, B, C એન્ડ ધીસ ઇઝ D. ઓકે, તો અહીંયા કેટલા એંગલ બનશે? એક એંગલ આ બનશે. એંગલ હંમેશા 3 વર્ટાઇસીસની વચ્ચે જ બનશે. તો આ એક એંગલ કયો થયો? ABC. તો આને કઈ રીતે લખાય? એંગલ ABC. જે જગ્યાએ એંગલ બનતો હોય ને એ આલ્ફાબેટ વચ્ચે આવશે. એન્ડ બીજો કયો એંગલ બને? તો બીજો જો આ એંગલ બનશે એક, તો એ એંગલ કયો છે? DBA. તો DBA, બી પર એંગલ બને છે, એક નીચેની સાઈડ પર અને એક ઉપરની સાઈડ પર. નીચેની સાઈડ પર જે બને છે તે અહીંયાથી બને છે A થી B, B થી C. બી પર એંગલ બને એટલે ABC. એવી રીતે D થી B અને B થી A, તો એ એંગલ DBA. તો ABC and DBA આર એડજસન્ટ એંગલ્સ. ઓકે, એટલે આજુબાજુમાં જે એંગલ બનતા કોઈ બી હોઈ શકે, જો આ રીતે બી હોઈ શકે. આ એક એંગલ અને આ બીજો એંગલ, તો આ એંગલ અને આ એંગલ, આ બંને એંગલ એડજસન્ટ એંગલ છે. નામ આ રીતે અપાશે. એની પ્રેક્ટિસ આપણે કરતા રહીશું એટલે તમને ખબર પડતી રહેશે. બટ કન્સેપ્ટ આ છે, કન્સેપ્ટ પર ધ્યાન આપો. ઓકે, હવે વર્ટિકલી ઓપોઝિટ એંગલ કરીએ. or else okay, vertically opposite angle. જો વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સ એ તમારી ઇન્ટરસેક્ટિંગ લાઇનથી બને. સમજો, આ એક લાઇન છે ધેટ ઇઝ AB અને આ બીજી લાઇન છે ધેટ ઇઝ CD. આ બંને ઇન્ટરસેક્ટ કરે છે. તો ઇન્ટરસેક્ટ કોઈ એક પોઈન્ટ પર કરશે. આ પોઈન્ટને સપોઝ આપણે O કહીએ. તો વર્ટિકલી ઓપોઝિટ, ઓપોઝિટ એટલે આમને સામને. બરાબર, તો જો તમને બતાવું છું આમને સામને. આ હું છું, મારી એક્ઝેક્ટ સામે જે હોય તે વર્ટિકલી ઓપોઝિટ. તો આ મારી સામેનો જે વર્ટિકલી ઓપોઝિટ છે ધેટ ઇઝ માય વર્ટિકલી ઓપોઝિટ એંગલ. તો આ હું છું, તો આની મારી એક્ઝેક્ટ સામે આવશે. તો આ બે એંગલ કેવા થશે? વર્ટિકલી ઓપોઝિટ. તો જો અહીંયા એક લાઈન અને એક લાઈન, એનો મતલબ આ વર્ટિકલી ઓપોઝિટ એંગલ છે. વર્ટિકલી ઓપોઝિટ એંગલ ઇક્વલ હોય તો જો આ એંગલ શું થશે? સમજો, O પર એંગલ બને છે, ઉપરનો એક એંગલ છે COB અને આ નીચેનો એંગલ, આ પોઈન્ટ O જ કહેવાશે, AOD. આ બંને એંગલ ઇક્વલ છે. કેમ? બીકોઝ દે આર વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સ. આઈડિયા આવી? અને બંને એંગલ ઇક્વલ છે એટલે બંને જગ્યાએ એક એક લાઈન જ બતાવી છે. હવે જો આ એંગલ આ સાઈડ પર હું છું અને આ એંગલ, આ બંને ઇક્વલ થશે. અહીંયા બે લાઈન અને અહીંયા બે લાઈન કેમ બતાવી છે? જો તમે જે જગ્યાએ સરખી લાઈન બતાવો ને એનો મતલબ આ બંને એંગલ સેમ છે. બરાબર, આ બંને એંગલ કેમ સેમ છે? આની એક્ઝેક્ટ ઓપોઝિટ વર્ટિકલી આ એંગલ છે. હવે આ એંગલ કયો થશે? જો આ એંગલ આવી રીતે, જો આવી રીતે એંગલ બને છે. જો
એમ આ એંગલ છે. તો COA ઇઝ ઇક્વલ ટુ આ એંગલ કયો છે BOD. કઈ રીતે લખાશે BOD. આ બી કેવો એંગલ થશે વર્ટિકલી ઓપોઝિટ એંગલ. આઈડિયા આવી તમને? જો આ એંગલનું નામ જે જગ્યા એંગલ બનતો હોય તે આલ્ફાબેટ વચ્ચે આવશે. O પર બને છે એટલે O વચ્ચે COA અને આ બાજુનો એંગલ કયો છે BOD. આ બી વર્ટિકલી ઓપોઝિટ એટલે આ બે એંગલ ઇક્વલ અને આ બે એંગલ ઇક્વલ. ધેટ ઇઝ કોલ્ડ વર્ટિકલી ઓપોઝિટ એંગલ. ઓકે, હવે હજી એક એંગલ, આનું ધ્યાન રાખજો. એક્સરસાઇઝ જે તમારી ફર્સ્ટ છે તેના પર જ બેઝ છે. ઓકે, હવે લિનિયર પેર ઓફ એંગલ. બસ આજનો લાસ્ટ 2 સેકન્ડ ટોપિક છે આ. આટલું તમારે સ્ટડી બરાબર કરી રાખવાનું છે તો જ નેક્સ્ટ લેક્ચરમાં તમને બધા એંગલ વિશે ખબર પડશે. હવે સિમ્પલ છે. લિનિયર પેર ઓફ એંગલ્સ. લિનિયરનો મતલબ થાય એક જ લાઈન. આ એક જ લાઈન છે, એક લાઈન પર. હવે અત્યારે આ થિયરમ બી છે, એક્ઝામ એ બી સમજાવીશ. આને A કહી દઈએ અને O કહી દો અને C અને D. તો આ એક લાઈનના બે એંગલ થશે, એક અને આ બે. બરાબર? તો એક લાઈન પર જો એક સ્ટ્રેટ લાઈનની ઉપર જો આ રીતે એક રે હશે અને બે એંગલ થતા હશે ને એક સ્ટ્રેટ લાઈનની ઉપર, કોઈ બી સ્ટ્રેટ લાઈન, આ સ્ટ્રેટ લાઈન છે અને અહીંયાથી આ એંગલ અને આ એંગલ, તો એક સ્ટ્રેટ લાઈનના બંને એંગલ ટોટલ કેટલું કરશે 180. આ એંગલ કયો છે AOC પ્લસ આ એંગલ AOD. તો આ બંને એંગલ મળીને કેટલું કરશે 180 ડિગ્રી. આઈડિયા આવી તમને શું કહું છું? આ એંગલ અહીંયા છે તો AOC અહીંયા જાય છે, એમ જાય છે, અને આ એંગલ કેવી રીતે છે AOD. એક જ લાઈન પરના બે એંગલ ટોટલ કેટલું કરશે 180. આ રૂલ છે. એ લાઈન કંઈ બી હોઈ શકે. જો આ રીતે બી લાઈન હોઈ શકે. આ લાઈન છે અને એના પર હું ડ્રો કરું છું તો એક આ એંગલ અને એક આ એંગલ, આ એક લાઈનના બે એંગલ, એક લાઈનના બે એંગલ ટોટલ 180 કરશે. વર્ટિકલી ઓપોઝિટ અને લિનિયર પેર ઓફ એંગલ પર બેઝ પર બહુ બધા ક્વેશ્ચન છે. હવે એક નાની વસ્તુ ખાલી સમજાવી દઉં. એક આવે ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ, એ હું તમને કરાવી ગયો. તો જો આ રીતે બે લાઈન જ્યારે ઇન્ટરસેક્ટ થતી હોય ABCD, તો ધીસ આર કોલ્ડ ઇન્ટરસેક્ટિંગ લાઇન. અને નોન ઇન્ટરસેક્ટિંગ લાઇન હોય ને તેને પેરેલલ લાઇન કહેવાય. જે લાઈન કોઈ બી દિવસ ઇન્ટરસેક્ટ નહીં થતી હોય ને AB અને CD, તો આ તમે ખાલી એટલું લખી લેજો, ધીસ ઇઝ ઇન્ટરસેક્ટિંગ લાઇન. આની બાજુમાં આ બે લાઈન છે ને કોઈ બી દિવસ ઇન્ટરસેક્ટ નહીં થશે. જે બે લાઈન કોઈ બી દિવસ ઇન્ટરસેક્ટ નહીં થાય તેને શું કહેવાય પેરેલલ લાઇન્સ. તો આ જો AB એ આ રીતે જતી જ રહેશે. બરાબર? ઇનડિફાઇનેટલી પ્રોડ્યુસ કરી શકો CD ને બી. તો AB ઇઝ પેરેલલ ટુ CD. એટલે આ થશે પેરેલલ લાઇન્સ, અહીંયા પેરેલલ લાઇન્સ લખજો, અને આ થશે ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ. અહીંયા તમારા બેઝિક કન્સેપ્ટ જે છે તે કમ્પ્લીટ થાય છે. હવે આગળ આજે જ જઈશ ને તો તમને લોડ લાગશે, થોડોક વધારે છે એવું લાગશે. એટલે આ બેઝિક જેટલા બી એંગલ અને લાઇન કરાવી છે તેનું સ્ટડી બરાબર કરજો તો નેક્સ્ટ લેક્ચરમાં વધારે આઈડિયા આવશે. ઓકે, નોટ્સ બનાવીને વોટ્સઅપ કરવાની છે. થેન્ક યુ.